હલો, હા કોણ? હા ધર્મેશ જ બોલું છું. શું એક્સિડન્ટ? રાજ્ય કઈ જગ્યાએ કેવી રીતે થયું? શું થયું? હા એ હું દાડિયા લેવા મોકલ્યો હતો મેં એને. શું વાત કરો છો? હા તમે દવાખાને લઈ જાઓ, હું ફટાફટ આવું છું. હા એ જ દવાખાને. હા હું આવું છું. હા એ ભગવાન, આ રાજ્યો પણ ગાડી કેમ મકારતો હશે કોને ખબર. રાજભાઈ, કેવી રીતે થયો આ અકસ્માત? કેવી રીતે? હું આ ગાડી હલાવવાની કેટલી વખત ના પાડી છે કે ધીરે ધીરે આંકે રાખજો. આ પણ ગાડી ઉપર રીંહ ઉતારી હોય પછી શું થાય? બસ દેવાભાઈ, અત્યારે જોવત ખરી એને વાગ્યું છે. અત્યારે આપણે પૂછવાનું હોય કે તમને વધારે વાગ્યું છે કે નહીં, અને તમે અત્યારે રાડું નાખો છો એની ઉપર. આ વાત તમે કરો છો ભાભી? અટાણ લગી ક્યારેય તમારી હારે શાંતિથી વાત નથી કરી અને તમે કહો છો કે શાંતિ રાખો. બસ દેવાભાઈ, હવે અત્યારે તમે એની હાલત તો જોવો. અરે પણ તમે બધા હું પણ લાગી પડ્યા છો. અત્યારમાં એની હાલત છે ઊભું રહેવાની, તે એમાં આપણે પડ્યા ઉપર પાટું મારીએ છીએ, અને એ બિચારા પડ્યા છે તેને કંઈ જાણી જોઈને થોડું કર્યું હશે. એવું ભાગ્યું હોય, એવી કઠણાઈ હોય તો થઈ જાય આવું. અરે સાંભળો, એમાં એવું છે કે મેં એને દાડિયાનું કહેવા મોકલ્યો હતો. હા તો સારું છે કે આપણા ગલઢિયાના પુનાઈ છે ને તે જાજુ વાગ્યું નથી. અને ઓલા પાસા કાકા ને એનો છોકરો બરોબર ત્યાંથી જતા હતા ને, તો એનો જ મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવું બન્યું છે. એટલે ખોટી ચિંતા કરવા જેવું નથી. દવાખાને જઈને આવ્યા, ડૉક્ટરે કીધું છે કે થોડોક મૂંઢમાર વાગ્યો છે અને માથાના ભાગમાં થોડુંક વાગ્યું છે. બીજું અઠવાડિયું 15 દિવસ થોડું આમ રહે, અને હાલવા ચાલવાની હમણાં ના પાડી છે. એટલે બની શકે એટલો એને આરામ કરાવવાનો છે. એટલે દેવલા, ખેતરમાં દાડિયા બડિયા છે ને એ બધું અત્યારે તું સંભાળ લેજે. અને રાજ્યાને હમણાં 15 દિવસ આરામ કરવાનો છે. અને જીજ્ઞા બહુ એને છે ને ખાટલાથી ઊભો નહીં થવા દેતા. જે કાંઈ જોતું કરાવતું હોય બધું અહીંયા જ આપી દેજો એને. અને જે કાંઈ ખાવા પીવાનું એને ઈચ્છા થાય કુંજલ બહુ બરાબર એને જમાડજો. રીચા, આ બધી જવાબદારી તમારી છે. હા, ધ્યાન તો રાખીશું ને. પોતાના છે, એમના જેવું થોડી આપણે કરીશું. તમે બંને ભાઈઓએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કહ્યું હતું કે ત્યાં આવજો, પણ ના, બધી વાતમાં વિરોધ જ કરવો છે. ભગવાનનો વિરોધ કરે ને તો ભગવાન નથી છોડતા રાજભાઈ. અને આજે જો જેનું અપમાન કરતા હતા ને એ જ તમારા પડખે બેઠી છે. બસ ભાભી, અત્યારે આ વાતને જવા દો ને. એની હાલત તો જોવો અત્યારે કેવી છે, કે પછી આપણે બધી ચર્ચા કરશું. સાચી વાત છે ભાભી તમારી. આ સમયમાં આપણે બધાએ રાજભાઈની હારે રહેવું જોઈએ. હું મોટા ભાઈ તમે કીધું છે ને એ રીતે કરવા તૈયાર છું. હા, હું હંધુય કામ સંભાળી લઈ. તમે લોકો જરાય ચિંતા ન કરતા. અને 2 દી પછી પાછું ડ્રેસિંગ કરાવવા જવાનું છે ડૉક્ટર પાસે. તો તું નવીરો હોય તો તું, નહીં તો હું લઈ જાય. હાલ હવે અત્યારે વાડી ઓલા દાડિયા વાડ જોવે છે, તો એ કામ પતાવી અને આરામ કરજો. ઊભો ન થતો હમણાં તું. દવા બધી લઈ આવ્યા છો કે લાવવાની છે? હા, એ થોડીક આપી છે ને એકાદી ટ્યુબ લખી દીધી છે. એ આપણે ખેતરથી સીધા જઈએ ને તે લેતા આવશું. હાલ. હા. કુંજલ બહુ, તમે ગરમ હળદરવાળું દૂધ બનાવી લાવો. જીના, તું ધ્યાન રાખ, હું ઘરના હંધાઈ કામ પતાવી લઉં. હા ભાભી, લઈને આવું. છે ને ફટાફટ છે ને શેરો બની જાય ને તો કુંજલ, હા ભાતું તૈયાર થઈ ગયું હોય તો લાવ. હા વાડીએ દાડિયા વાડ જોતા હોય છે કે ક્યારે ભાતું આવે ને ક્યારે જમવા ભેળા થાય. અરે ઘડીક ખમો, ભાતું તો હું પછી તૈયાર કરી દે. 400 ગરમા ગરમ છે ને શીરો બનાવું છું. શીરો? હા મતલબ કે હાંધાઈ દાડિયા હાટું શીરો બનાવી છો? અરે દાડિયા હાટું શીરો નહીં, આ મોટા ભાઈ હાટું. હમણાં ડાક્ટરે કીધું છે કે થોડો હળવો ખોરાક ખાજો, તો બિચારાને ખાવાનું બધું ઓછું ખાવાનું હોય, તો મેં કીધું થોડોક શીરો કરી દઉં ને તો ભાવે ને થોડોક પેટ ભરાય, સારું લાગે. એટલે આ શીરો બની જાય ને પછી ભાતું જો ભરવાનું છે, જો તૈયાર થઈને મૂકેલું છે, ભરી દઉં હો ને. તું તારું કામ પતાય. પણ એક હાસી વાત કહું તને. બોલો. મારા
રાજભાઈએ તારી ઉપર એક દી હાથે ઉપાડી લીધો હતો. તને બોલવાનું ન બોલવાનું કેટલાય કવેણ બોલ્યા છે, પણ એમ છતાંય આજે જ્યારે મારા ઘરનો ખરાબ સમય આવ્યો છે ને, ત્યારે તું હરેક સમયે ખડે પગે મારી હારે ઊભી છો. ક્યારેય મને એવું નથી લાગ્યું કે આ સમયે હું એકલો છું. અરે તમે કેવી હાવ વાત કરો છો? આ ઘરમાં તો આવા નાના મોટા ઝઘડા તો થયા જ કરે, કંઈ મન ઉપર લઈને થોડું બેસવાનું હોય. અને હું તો કહું, હાસો આભાર તો હું તમારો માનું કે તે દિવસે જો હું સટકીને મારા બાપાને ઘેર વેગી હોત ને તો આ ભવાડા આખા ગામમાં ખબર પડત, અને મારા બાપાની ઇજ્જત જાતી અલગ કે જો સોડી રીહામણી આવી. એને કરતાં ઘરમાં રહી ગયા તે ઘરની વાત ઘરમાં રહી. પણ એમ છતાંય જ્યારે પત્ની સમજદાર હોય ને તો એ ઘરને સંભાળીને અને હાંસવીને રાખે. હા જો ને, તું જો આ ઘરમાં જીજ્ઞા ભાભી છે, અરે એની બિચારાની ઉપર તો રોજે રોજ રાજભાઈ જેમ ફાવે એમ બોલતા, જેમ ફાવે એવું વર્તન કરતા, હાથ ઉપાડી લેતા. પણ આજે જીજ્ઞા ભાભી છે ને, આ રાજભાઈના પલંગેથી ઊભા નથી થતા. એને જે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય ને બધી વસ્તુ એની સામે હાજર કરી દે. અને હું તો ઘણીવાર જોતો હોઉં છું, જ્યારે જોઉં ને ત્યારે બસ એનું માથું દાબતા હોય છે. હા તો એ બધું તો કરે જ ને, કારણ કે છે ને એક પત્નીનો છે ને જીવ એના પતિમાં વસતો હોય. એને કાંઈક થાય એટલે પત્ની ઘાંઘી થઈ જાય. અત્યારમાં જીજ્ઞા ભાભીને જોવો છો ને હાલત, ઘડી કઈ રાજભાઈથી વેગળા નથી રહેતા. આ જોઈશી તે જોઈશી, માથું દાબે પગ દાબે ઘડી કે. હવે તો હું કહું છું હવે રાજભાઈને ભાન થઈ ગયું હોય ને તો સારું, કારણ કે જીજ્ઞા ભાભી જેવી બાઈ તો હું તો કહું ને મેં મારા જીવનમાં ક્યાંય નથી જોઈ. કેટલું આખા ઘરને હાંસવે ને એટલું બધું એની માથે દખ પડ્યું ને તો એ રાજભાઈની કેવી સેવા કરે છે. અને તુંય તે હા જો ને આખું ઘર સંભાળીને બેસો. આ સમયમાં ભાભી કોઈ કામ નથી કરતા કે નથી તું કરવા દેતી. અને ખાસ કરીને તો મોટા ભાઈ ને ભાભી એ તારા વખાણ કરતા હતા. ખરેખર કુંજલ, તારો હું જેટલો આભાર માનું ને એટલો આભાર ઓછો છે. તમે છે ને હાવ, આ તો બધી મારી ફરજ છે, મારી જવાબદારી એમ આવે. હું આ ઘરની વહુ છું તો એટલું તો મારે કરવાનું જ હોય. તમે ખોટી મારા વખાણ કરો છો અને મને છે ને સણાના ઝાડ ઉપર ચડાવોમાં અને મારું કામ કરવા દો. ના, હું કાંઈ ખોટા વખાણ નથી કરતો. આજે ન જાણે કેમ પણ ભગવાને તને જે મારા જીવનમાં મોકલી છે ને, ખરેખર આ મારું જીવન છે ને આખું પલટાઈ ગયું છે. આ તારા આવ્યા પછી આ ઘરમાં અંધું સારું થયું છે. અને માત્ર તું એક નહીં, હું તો કહું છું કે આપણા આખો પરિવાર હંમેશા હળી મળીને આવી જ રીતના હારે રહીને તો બહુ સારું છે. હાસી વાત છે તમારી. હવે છે ને ભગવાનને એ જ પ્રાર્થના કરો કે બધું હરખેવાને થઈ જાય અને બધા સારી રીતે હપીને રહે. હા, હવે તો રાજભાઈ ફરી પાછા હાલતા ચાલતા અને જેવી રીતે રહેતા હતા ને એવી રીતે રહેતા થઈ જાય ને તો હંધાઈના જીવમાં જીવ આવે. હા જો ને, મોટા ભાઈ બિચારા મને કાલે જ કહેતા હતા કે રાજભાઈને લઈને હા હોસ્પિટલે ફરી પાછું બતાવવા જવાનું છે. એનું ઓલું શું કહેવાય, બધું સાફ સફાઈ કરે ને પાટાની, એ બધું કરાવવાનું છે. તો આવતીકાલે મારે તો લગભગ જવાનું જ થાય. તો કાલના દાડિયા એ બધા દાડિયાને હાંસવવાની જવાબદારી તારી છે, ભૂલતી નહીં. હા તમે કાંઈ ઉપાધિ કરો માં, અત્યારમાં છે ને હું ભાતું ભરી દઉં ને તમે દાડીએ જાઓ. આજો શીરો લગભગ બની જ ગયો છે. એક કામ કરું છું, ભાતું હું ભરી લઉં છું, તું તારું કામ પતાય. બરોબર? હા સારું, હાલ. રાજભાઈ, હે રાજભાઈ, હા શીરો બનાવ્યો છે કુંજલે, લ્યો ગરમા ગરમ છે. હા રાજભાઈ ગરમા ગરમ છે ને ચા ખાઈ લો ને પછી વાહે દવા પી લો. પણ અત્યારે જ ખાઈ લો તો ગરમા ગરમ છે ત્યાં. થોડીક વાર પછી ખાઈ લઈશ. કેમ છે મોટા ભાઈ હવે? હા તબિયતમાં કઈ સુધારો પડે એવું લાગે છે ખરા? હવે તો તબિયત સારી છે મારી. હા તમે બધા સાકરી મારી એવી કરો છો ને એટલે. તોય એમ છતાંય જો તમને એવું લાગે કે આનાથી કાંઈ ફેર નથી પડતો તો આપણે ડાક્ટર બદલાવી જોઈએ. અરે ના ના, એની જરૂર નથી કાંઈ. આ થોડું માથું ભારે ભારે લાગે છે, બાકી હવે અહીંયા બધે દુખાવો નથી થતો બેન. હા એ તો ભાઈ માથામાં થોડુંક વાગ્યું છે ને એટલે થોડાક દિવસ એવું રહે, પણ હમણાં આરામ કરશો ને એટલે જલ્દી સારું થઈ જાય.
એ હંધું તો ઠીક છે પણ ત્યાં જોયું નહીં આ રાજભાઈ કેટલા શાંતિથી વાત કરે છે હવે. બસ હો, રાજભાઈ તો છે ને પહેલેથી શાંતિથી જ વાત કરે છે અને એની બધી વાતમાં પ્રેમ ભાવ જ હોય છે ને બધાને સારી શિખામણ જ હોય છે. આ તમે હું એ વાતમાં એની મજાક ઉડાડવા લાગ્યા? લે, અરે હું મજાક થોડો ઉડાડું છું, હું તો તને કહું છું ખાલી કે રાજભાઈ છે ને હાજા થઈ ગયા પછી તે આ જેવી રીતે અત્યારમાં વર્તન કરે છે ને પછી એવું જ કરશે, જોજે. શું કેવું ભાઈ તમારું? રાજભાઈ છે ને હારા થઈ જાય ને એટલે બધારે સારી રીતે જ વર્તન કરશે. પહેલાંય સારી રીતે જ કરતા હતા અને અત્યારે સારી રીતે જ કરશે. હવે છે ને આપણે બસ એની ચાર સેવા ચાકરી કરવાની છે, એને કોઈ પણ વાતની ઉપાધિ ન થવા દેવાની. ના રે ના, ઉપાધિ આવવા દેતા આવીશું. હા. આ હું કેવો ખડે પગે છું અને મોટા ભાઈ અત્યારમાં જો હું ઘેરે આવ્યો છું ને તો મોટા ભાઈના દાડિયાનું હંધુય કામ સંભાળે છે. અને ખાસ આ તું, આ જીજ્ઞા ભાભી અને મોટા ભાભી આ ઘરને બહુ સારી રીતે સંભાળી રહ્યા છો ને એટલે જ રાજભાઈ અહીંયા આરામથી અને શાંતિથી ઊંઘ લઈ શકે છે. સાચી વાત છે રાજભાઈ. છે ને તમારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. તમારે છે ને જે વસ્તુ જોઈને અહીંથી અવાજ કરશો એટલે તમારે અહીંયા ખાટલા પાસે બધી વસ્તુ આવી જાય એટલે તમારે ઊભું નથી થવાનું. હું કહું છું, આ ડૉક્ટરે કીધું ને એ પ્રમાણે જ પાછું જમવાનું આપજો. કદાચ રાજભાઈ કંઈક બીજી બધી વસ્તુઓ માગે ને તોય તે તારે ના પાડવાની કે આ ખવાય ના ન ખવાય, સમજાવજે તું પાછી. અરે એ તમે કાંઈ ઉપાધિ કરોમાં, તમારે આજ બપોરમાં શું ખાવાનું ઈચ્છા છે એ તમે બોલો તો એ બનાવી દેવું. બોલો, આ કાંઈ ઈચ્છા થતી હોય તો કયો તમ તારે. ના ના, તમારે જે બનાવવું હોય ને એ બનાવી નાખજો. જો હાટાણમાં તો શીરો બનાવ્યો છે અને બપોરે રાજભાઈને કઢી ભાત બહુ ભાવે છે તો આજ બપોરે કઢી ભાત બનાવજે. હળવો ખોરાક એ કહેવાય ને એનું ભાવતું ભોજન એ પણ કહેવાય. હું શું કહું દેવાંગ, કઢી ભાત કરતાં દાળ ભાત કરું કારણ કે કઢી ખાટી હોય ને આ થોડુંક માર વાગ્યો છે તો થોડી ખટાશ ચડે એની કરતાં દાળ ભાત સારા. એ વાતે ખરી કહેવાય હો તારી. કાંઈ વાંધો નહીં, દાળ ભાત જ કરજે, બરોબર ને ભાઈ? સારું, કાંઈ નહીં, જા તું તારે, તું હવે તારું કામ કર, હું બેઠો છું ભાઈ યાર. અને રાજભાઈ જો આ છે ને ગરમા ગરમ શીરો છે ને ચાક ખાઈ લેજો ને વધારે જોઈને તો કહેજો. લાટ બનાવ્યો છે તમારે હાટું જ છે અને તમે સારી વાત કરો થોડી. હા હા, ભાઈ આ ઓલા મગન બાપુ નથી મંદિરના પૂજારી? હા, એના છોકરા પાસે તમે કાંઈ રૂપિયા લીધા હતા? એટલે હમણાં એ આવ્યો હતો અને માગણી કરતો હતો, કહેતો હતો કે તારા ભાઈ છે ને મારી પાસેથી કોઈક બાનું કાઢીને 5,000 રૂપિયા લઈ ગયા છે. એટલે તમે ચિંતા ન કરતા તમ તારે, મેં અંધો વહીવટ સમજી લીધો છે અને પૈસા એને આપી દીધા છે. એટલે તમારે હવે આપવાના નથી, યાદ રાખજો. આ સારું. હા, અને ખાસ આજે તમે ગામના મંદિરનો ઓલો વિરોધ કર્યો હતો ને એ વાતે બધી હમણાં શાંત થઈ ગઈ છે અને બધા લોકો આ ગામમાંથી તમને ખબર છે આ કેટલાય લોકો તમારા ખબર અંતર પૂછે છે કે રાજભાઈને થયું છે હું હું ને મોટા ભાઈ હવે તો હંધાઈને જવાબ આપીને થાકી ગયા છે. મારા ખબર પૂછતા હતા બધા? હા, અને ગામમાંથી ઘણા તો એવા આવ્યા હતા એ કે આ રાજ હોય નહીં ને તો અમને જરાય હોરવતું નથી. આ ફરી પાછો રાજ ક્યારે ઊભો થવાનો છે, અમને વાતચીત કરો તો પછી કંઈક ખબર પડે. એટલે અમે કીધું ના ના, હમણાં થોડો દિવસ છે ને એને આરામ કરવા દો, એ આરામ કરી લઈને પછી તમે તમતાર શાંતિથી મળવા આવજો અંધાય. સારું, હવે તું વાડીએ જા, તારું કામ કરી. ઠીક છે, એ તો વાડીએ તો હું હમણાં ભાતો લઈને જવાનો જ છું. પણ ખાસ આ મારા ભાભી કહેતા હતા કે તમારી ઓલી જે ટ્યુબ હતી જે અહીં લગાડતા હતા એ ટ્યુબ પૂરી થઈ ગઈ છે તો એ નવી લાવવાની છે કે નહીં? પૂરી થઈ ગઈ હોય તો લાવવી જોઈએ ને. હા, તો એ ટ્યુબ અહીંયા કંઈક ઓશિકા હેઠે મેલી છે એવું કહેતા હતા, તો એ મને આપો નહીં. તાર ભાભીએ એ અંદર મૂકી. અંદર મેલી છે? હા, તો અંદરથી લઈ લઉં છું, લ્યો. અને આ બાટલી તમારી છે હવે એ પૂરી થઈ ગઈ છે, લાવો તો એ બાટલી લેતો આવું હું હારવાર. ખમો, લાવો હું લઈ લઉં. હા, હાલો, આ આઈડિયા એક બોટલ લેતો આવી, બરોબર? હાલો, સીતારામ. હલો. હા હા, અરે હા હા, અમારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠા એટલી જબરજસ્ત ઉજવી ને મજા આવી ગઈ. આખું ગામ એક રસ થઈને. ઓ હા 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 હા, એ પછી ઓલું રોજડું આડું પડ્યું હતું એને. હા હા, પણ હવે સારું છે, દવાખાને બતાવી આવ્યા છીએ. હા, આવો આવો. હા, આવો આવો, અરે જમીએ પછી તો. હા, રોટલા ખાઈએ. અરે હા, એ હા.
હું છે પણ આ કોકને યારે વાતે હખે ન કરવા દે. વાહ, આખો દી ગામ પંચાયત કરો, બીજું કાંઈ કરો નહીં હો. આ તમને સમજ નથી પડતી? આ ઘરે બેઠા બેઠા આ ડબલું ચલાવો છો તો પેલા છોકરા પર થોડું ધ્યાન દો ને. એટલે છોકરા ઉપર મારે શું ધ્યાન દેવાનું? તું મને કેવી ધ્યાન દો હાલ. લે બોલો, તમને નથી ખબર પડતી? આ બિચારા રાજભાઈની હાલત કેવી છે, બિચારા પીડાય છે, એમને કેટલી કળતર થાય છે, એને દવાખાને લઈ જવાની જગ્યા અહીંયા બેઠા બેઠા ગપાટા મારે છે. અરે કંઈક કામ ધંધો કરો ને, કંઈક કામકાજ કરો ને. હું નવરા બેઠા બેઠા આમ કાંઈ કામ નહીં, ધંધો નહીં, અને બસ હા ફોન લઈને મંડી પડ્યા છે. પેલો બિચારો કળતરથી કેટલો પીડાય છે તમને ખબર છે? અરે બાપા, ડૉક્ટરે એને દવા આપી છે, એ દવા લે અને આ મૂંઢ માર છે, મૂંઢ માર. આ કાંઈ બે દીમાં હારો ન થઈ જાય. હજી એને થોડાક દિવસ દવા બવા લેવી જોઈએ ને, આરામ કરવો પડશે. તમારે ધ્યાન જ નથી દેવું. તમારે કાંઈ ધ્યાન દેવું હોય ને તો એને સારું થાય ને. ના, તમારે એને ખાલી બેઠા બેઠા રાખવું છે, બીજું કાંઈ કરવું નથી. એનું જો ધ્યાન રાખતા હો તો આવું થાત. તેમાં હું ધ્યાન રાખી દઉં? જ્યાં સુધી એને તકલીફ છે ત્યાં સુધી દવા લેશે, ઘરના બધા દેશી ઓહળિયા લેશે, એટલે ધીરે ધીરે સારું થાય. એમ તું એમ કે તરત આમ ચપટી વગાડીને સારું કરી દો ને, એમ સારું ન થાય. હા હા, ડાક્ટર તો ખાલી દવા આપી દે, પછી એની સાર સંભાળ કેવી રીતે લેવી, એનું ધ્યાન કઈ રીતે રાખવું. આ કંઈક પરમ દિવસે તમે તેલ લઈને આવ્યા હતા, એ તેલથી કોઈ દી તમે માલિશ કરી દીધી? આ જલ્દી હાજા થઈ જાય રાજભાઈ. પણ ના, ધ્યાન દેવું જ નથી. ઘરથી વાડે, વાડીથી ઘર, ને પાછું પાદરે જવાનું. ને આ રામજી મંદિર બન્યું છે ને ત્યારથી તો તમને ઘર દેખાતું જ નથી. અરે એવું નથી. આ તેલની વાત મેં કરીને તો જીજ્ઞા બહુ કે તમે ચિંતા કરો માં મોટા ભાઈ, હું છે ને એને બધું સંભાળી લઈ. દવા ટાઈમ ટુ ટાઈમે આપી દઈ છે. એને જે પણ કાંઈ જરૂર હોય ને એ જીજ્ઞા બહુ એના ખાટલેથી ઊભા નથી થતા. તો હવે હું ત્યાં જઈને બીજું શું કરું? કાંઈ નહીં, કાંઈ કરવાનું નહીં તમારે ત્યાં જઈને. હા, તમે ખાલી આમ બેઠા બેઠા અહીંયા ડબલા ચલાવ્યા કરો. આમ થયું તું ને તેમ થયું તું ને ગામને જવાબ દેતા ફરો. અરે મારાથી એની પીડા નથી જોવાતી. હા, એ ગણશે છે ને તો મને એમ થાય છે કે બિચારાને ક્યારે સારું થાય. હવે વાત બધી આછી. તું એમ કે તરતથી એમ ન થાય, એને સમય તો લાગશે જ. તે તું ગમે તેટલી ચિંતા કર ને તો એમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યાં સુધી પૂરી રૂઝ નહીં આવે ને ત્યાં સુધી એટલી તકલીફ એને રહેવાની જ છે. ફેરફાર ન થાય તો વાંધો નહીં, પણ એનું ધ્યાન તો દેવું પડે ને આપણે. હે, આમ આપણે એને રજોડ તો મૂકી દઈએ, ખાલી સવારે પૂછી લઈએ ભાઈ કેમ છે, હાજે પૂછી લઈએ ભાઈ કેમ છે, તો એને હાજુ થઈ જાય. અરે એની પાછળ થોડું આપણે ધ્યાન દેવું પડે. એટલે અમે ધ્યાન દઈએ છીએ, પણ આ ખેતરમાં વાડીએ બધા મજૂરો હોય, આ દાડિયા હોય, એને પણ સંભાળવા પડે. ઓલો બિચારો દેવલો એકલો કેટલું કરે, ન્યાય મારે જવું પડે છે. અને તમે ત્રણ વહુ અહીંયા ઘરે હોય છો તો ત્રણ બાયું કામ કરતી હોય, પછી મારે શું ચિંતા હોય ઘરની? ઉભા રહો. આ 3 દી પહેલા તમે એમને દવાખાને લઈ ગયા હતા, આજે દવાખાને લઈ જવાનો વારો છે. તમે પૂછ્યું? અરે એ તો દેવાએ મને કીધું કે મોટાભાઈ તમે ખેતર રહેજો, હું એને બતાવી આવી. અને હજી ડૉક્ટરે શું કીધું છે કે આ પટ્ટી છે ને, પટ્ટી થોડાક દિવસ રાખવી પડશે. હજી બરોબર રૂઝ રાખવી પડશે, પણ અંદર બરોબર રૂઝ આવવી જોઈએ ને. રૂઝ આવે તો પટ્ટી કાઢે, તો એમને એમ ન થાય. એ તું કે એમ ન થાય, તું શાંતિ રાખ. મને ખબર છે કે તને રાજની ચિંતા થાય છે, મને પણ ચિંતા થાય છે, પણ એનો મતલબ એવો નહીં કે આમ ઉછળી કૂદીને કહીને તો જલ્દી સારું થઈ જાય. પણ મારી વાત સાંભળો. આ ગામના હંધાઈ એમની ખબર જોવા આવે છે ને, એ હંધાઈ ના પાડી દેજો. કારણ કે રાજભાઈ પાસે છે ને આવો કાંઈ લોકોને કેમ છો, સારું છે, રામ રામ કહેવાનો સમય નથી. અત્યારે હઠાણે એમને આરામ કરવાનો હોય, એની જગ્યાએ આ લોકોને જવાબ આપતા ફરે. પણ તું કેવી ગાંડા જેવી વાત કરે છે? આ ઘરે કોઈક ખબર કાઢવા આવતું હોય એને કાંઈ ના કહેવાય કે ભાઈ તમે અમારા ઘરે ખબર કાઢવા ન આવતો, અમારા રાજને મજા નથી આવતી? એવું ન હોય. એટલે તું છે ને ચિંતા કરમાં અને આમ ઘરના કામ કર. મારે જો રામજી મંદિરે બોલાવે છે તો હું ત્યાં જાતા આવું છું. રામજી મંદિર નથી જવાનું, દેવાભાઈ મોકલો, રાજને લઈ જવાનો છે દવાખાને. જો મારી એક વાત સાંભળે તો આ માણો. હવે સારું છે? હવે ઘણું સારું છે. જુઓ તો ખરી કેવી ગરમી થાય છે તમને. શું થાય છે? દુખે છે માથામાં? હજી તમને દુખે છે તમને માથામાં? સૂઈ જાઓ, ચાલો હું તમને દબાવી આપું. તો દુખાવો નથી થતો. તો શું થાય છે?
પસ્તાવો થઈ રહ્યો છે. મેં તમારા બધા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. રાજ જે થઈ ગયું એ બધું ભૂલી જાવ ને. હવે એને મન ઉપર હું કામ લ્યો છો? અમે કોઈ મન ઉપર રાખીને બેઠા છે? મારી ભૂલ માફીને લાયક નથી. મેં દીકરી સમાન વહુ ઉપર હાથ ઉપાડ્યો. આ સમાન ભાભી સાથે ગેરવર્તન કર્યું. મારો મોટો ભાઈ મારી બાપની જેમ મારી કાળજી રાખે છે અને મેં એનું પણ અપમાન કર્યું. અને મારો નાનકો મારો ભર્યો બોલ ઝીલે છે. મારે એને પ્રેમ આપવાનો હોય પણ હું એ ન આપી શક્યો. અને જીના તારો હું સૌથી મોટો ગુનેગાર છું. જે હોય મેં કીધું ને, હંધુય ભૂલી જાઓ તમે. અને તમારું મને શું ખોટું લાગવાનું છે? તું મારી સાથે ચોરીનો 4 ફેરા ફરીને આવી. પતિની ફરજ હોય છે કે એની પત્નીને ભરપૂર પ્રેમ આપે. પણ હું તારા કોઈ સપના પૂરા ન કરી શક્યો કે ના હું એક પતિની ફરજ નિભાવી શક્યો. રાજ બની શકે મને માફ કરી દે. રાજ, હું તમારી પત્ની છું અને તમારો હક છે બધો મારા ઉપર. અને તમે તો મારા ભગવાન છો. પતિ તો પરમેશ્વર કહેવાય. તમારે મારી પાસે માફી ન માગવાની હોય. અને બસ રડવાનું છે ને એ બંધ કરી દો તમારું. મેં તારા ઉપર બહુ અત્યાચાર કર્યો છે. તને માર માર્યો. તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. મને માફ કરી દેજે. રાજ બસ હવે. હવે હું તને ભરપૂર પ્રેમ આપીશ અને મારા પતિ તરીકેની બધી ફરજ નિભાવીશ. તારા ઉપર ક્યારે હાથ પણ નહીં ઉપાડું. મારો પણ કંઈક વાંક હશે તો તમે હાથ ઉપાડ્યો હશે ને. હું પણ તમારી સામું બોલતી ને તમારું એટલી વાર ના કહેવા છતાં પણ બસ. આમાં તારો કાંઈ વાંક નથી. વાંક મારો જ હતો કે મેં બધા સાથે તોછડાઈથી વાત કરી. મને એમ હતું કે હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. ના, તમારા બધાના પણ કંઈક સપના હોય છે. અને ખાસ તું તારા પ્રત્યે મારી ફરજ હતી જે હું નથી નિભાવી શક્યો. પણ હવે હું તારું પૂરતું ધ્યાન રાખીશ. રાજ મને તને બહુ પ્રેમ આપીશ. બાકી પણ તમે પ્રેમ આપો જ છો ને. મેં ક્યાં કીધું કે તમે પ્રેમ નથી આપતા એવું? અને તમારી કોઈ વાત મને મારા મન ઉપર નથી લાગેલી. હા, પણ એક વાત છે કે તમારે મોટા ભાઈ, ભાભી, દેવાંગભાઈ અને કુંજનની માફી માગવી પડશે. કારણ કે તમે કુંજન ઉપર હાથ ઉપાડ્યો હતો. એનો વાંક ન હોવા છતાં પણ તમારી મા સમાન ભાભીને પણ તમે કેટલું બોલ્યા. અને માફી તમારે મારી પાસે ક્યારેય માગવાની ના હોય. હું તમારી પત્ની છું, તમારી અર્ધાંગીની છું. હવે જે થઈ ગયું ને એ બધું ભૂલી જાઓ. અને હાલો તમે આરામ કરો, બાકી વધારે માથામાં દુખશે. હવે મને સારું છે. તું બેસી. હાલો આપણે છે ને એવું હોય ને તો ભાઈ ભાભી પાસે જઈએ અને તમે એ બધાની માફી માગી લ્યો. અને પહેલાં જેમ રહેતા હતા ને એમ બધા ઘરમાં રાજી ખુશીથી રહ્યો. હા, રામજી મંદિર થઈ ગયું ને એટલે ખરેખર આમાં આનંદ આવ્યો. સવારથી હાં સુધી રામજી મંદિર બેઠા રહો છો. હવે તો તમને ખેતરમાં ધ્યાન નથી. બિચારા રાજભાઈ ઘરે છે, પેલા દેવલો એકલો મારો કામ કરે છે, એનું તો કોઈ જોતું જ નથી. સવારથી હાં સુધી ખેતરમાં મંડાળ્યો હોય છે. તને ખબર ન હોય તો કહી દઉં, આ દેવલાએ જ મને રામજી મંદિર મોકલ્યો હતો. એટલે હા એવો લે મારી વાત કરતા હતા કઈ? અરે હાસ તો આ જો ને આખો દી તારા મોટા ભાઈને બેટા ત્યાં બેહવું છે રામજી મંદિર. તારી યારે કામ કરવા ન આવું. ખેતરમાં એકલા તારે જ પીસાવાનું કા? અરે પણ ભાભી માં એમાં પીસાવાની ક્યાં વાત છે? આ ખેતરમાં જઈને કરવાનું હોય છે હમણાં. આ દાડી આવે એનું ધ્યાન રાખવાનું હોય છે.
હવે એ તો હું એકલો હોઉં કે મોટા ભાઈ હોય, હું ફેર પડવાનો આ છે? નો સમજે તારી ભાભી નો સમજે. ધ્યાન નથી દેતા, સમજતો નથી તું. ના રે ના, એવું કાંઈ નથી. આ તમારા મનમાં વેમ ગળી ગયા છે. અને રામજી મંદિરે બેહીને કદાચ ભલે ને 2-4 ગઢિયા બુઢિયાને હાંસવતા, તમને શું વાંધો છે? હા. ભાભી રાજભાઈ તો હેરખા થઈ ગયા, પણ તમે હવે કેમ મોટા ભાઈને ઘસકાવાનું ચાલુ કરી દીધું? સાચી વાત. આ કુંજલ એક અરે રાજ આરામ ઉપર શું કામ કરવાનું. ઊભો થયો તું? તને કેટલી વાર કીધું છે કે કામ વગર તારે ખાટલા ઉપરથી ઊભું નહીં થવાનું. હા, જીજ્ઞાબા તમે સમજાવતા નથી એને. મોટા ભાઈ એને કામ છે ને એટલે જ આવ્યા છે આજ બધાય પાસે. કામ છે? કામ છે? શું કામ છે? અમને બોલાવાતા, હા. અમે આવી જાત. ના મોટા ભાઈ એને જ આવવું પડે એવું હતું તમારી બધાની પાસે. એક કામ કરો, તમે છે ને પેલા રાજભાઈને અહીં બેહાડી દો અને શાંતિથી વાત કરો. હા. બેહો, પેલા આરામ કરો. આવી જાઓ. ભાઈ અરે ભાભી નાનકા તને અંધા મને માફ કરી દો અરે પણ આ બધું શું તું કરે છે અત્યારે? ભાઈ આ બધું મારે પહેલા કરવાની જરૂર હતી. બહુ મોડું થઈ ગયું. હું તમારા બધાયનું અપમાન કરતો રહ્યો. મા સમાન ભાભીને ન કહેવાના શબ્દો કીધા. બાપ ઠેકાણે પાય હતો એનું અપમાન કર્યું. નાનકો મારો એક એક બોલ ઝીલે. મોટા ભાઈની ફરજ હોય કે નાનાનું ધ્યાન રાખે. હું એ ન કરી શકો. અરે કઈ હદે વયો ગયો એ મને ખબર ન રહી. દીકરી સમાન ઉપર હાથ ઉપાડ્યો. મોટા ભાઈ હું તમારા હંધાઈને માફી માંગુ છું. જો રાજ્ય કારણ કે આટલું કરવા છતાંય તમે બધાય મારી કેટલી કાળજી લ્યો છો. ને હું રાજભાઈ આમ રડીને ઢીલા ન પડો. આ ડૉક્ટરે કીધું છે ને કે હમણાં તમારે ખાસ તકેદારી રાખવાની છે. આ બધી અસર તમારા મગજ ઉપર પડશે, માટે શાંતિ રાખો. અને જો તને તારી ભૂલ સમજાણી ને એ જ બહુ મોટી વાત છે. હા, કે આજે તને અહેસાસ થયો કે સાચું સુખ ઘર પરિવાર સાથે પ્રેમથી રહેવામાં છે. અને તને તો અમે ક્યારે પારકો માન્યો જ નહોતો. તું અમારી સાથે ગમે તેવું વર્તન કરતો હતો, તું ગમે તેવું બધા સાથે વાતું કરતો હતો, ગમે એની ઉપર હાથ ઉપાડી લેતો હતો, છતાં અમે તને ક્યારેય પારકો માન્યો જ નથી. તું અમારો છો ને અમારો રહેવાનો જ છો. પણ અને આજે ખરેખર હકીકતની ભાન થઈ છે કે સાચું સુખ પરિવાર સાથે છે, પરિવાર સાથે રહેવામાં છે. એ સમજાણું ને એ જ બહુ મોટી વાત છે. છો રાજભાઈ, હા બા બાપુજીના ગયા પછી તમે અને દેવાભાઈ બે અમારી દીકરાની સમાન છો. અમે તો એક જ વસ્તુ ઈચ્છતા કે હા આપણું ઘર છે ને એ ક્યારેય તૂટે નહીં, હંધાય હારે રહીએ. કારણ કે જ્યાં પ્રેમ, સંપ, લાગણી આ હંધુય હોય ને એને દુનિયાની કોઈ તાકાત ન તોડી શકે. અને તમને સમજાઈ ગયું છે ને તો આ રડવા બડવાનું નહીં. હજુ ડાક્ટરે કીધું છે ને તમને કે તમારે આરામની જરૂર છે. હા મોટા ભાઈ, અને જો તમે આમને આમ વધારે જીવ બાળશો તો અમારા બધાનો જીવ કેટલો બળશે. અને રહી વાત તમે મને માર્યું એની, તો પણ મેં તો ત્યારે જ એ વાતને ભૂલવી દીધી હતી. અને એમ વિચાર્યું હતું કે તમે તો મારા મોટા ભાઈ સમાન છો, તો મને ક્યારેક ડરાવી ધમકાવી દો, તેમાં હું થઈ ગયું? હા, તમે બધા મોટા મનના છો. હું જ આ સમજીને શક્યો. બસ મને આ બધું કે આ ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ. બસ હવે જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ. ઘરના કોઈના મનમાં કાંઈ નથી. કે તમને બધાય તમારા પોતાના જ માને છે. અને તમે છે ને હવે તમારા મન ઉપર કંઈ પણ ભાર રાખ્યા વગર રહ્યો. જે તમારા મનમાં હોય ને બધું કાઢી નાખો હવે. સાચું કહું ને તો સૌથી મોટો ગુનેગાર તો હું તારો છું. કારણ કે મેં તારી પર બહુ અત્યાચાર કર્યો અને હું મારી ગુલામ સમજતો હતો. જ્યારે એક પતિની ફરજ તો એની પત્નીને પ્રેમ આપવાની હોય, જેવું ના આપી શક્યો. પણ હવે હું તમને બધાને વચન આપું છું કે હવે હું પ્રેમથી વર્તન કરીશ, ક્યારે તોછડાઈ ભર્યું વર્તન નહીં કરું. એ સારું, અમે અંધાએ તમને માફ કર્યા. અને સાંભળો,
હવે છે ને આને અંદર લઈ જા. હવે હું એક ઝાપટ મારી આરામ કરો જાઓ. નહીં, આરામ નથી કરવાનો. હવે એનામાં એટલી હિંમત આવી ગઈ છે ને એટલે આપણે બધા એક સાથે મળી અને રામજી મંદિરે દર્શન કરવા જવાનું છે. બરોબર ને? બરાબર છે. હાલો 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 હાલો.